નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। જૂના વડોદરાનો રિવાજ એટલે ચોખંડીથી પોર બળિયાદેવ જતા યાત્રા સંઘ આજે સાંજે બળદગાડા ઊંટગાડા સાથે પટની સમાજ પોર બળિયાદેવ યાત્રાએ જશે। તે પૂર્વે આજે સવારે પટનીવાડીથી વાજતે ગાજતે બળદગાડા સાથે શોભાયાત્રા નીકળી। દિનેશ સંઘવીની ત્યાં પધરામણી પરંપરા મુજબ પૂજા અર્ચના કરવામાં આવી હતી। તારીખ 30/3/2024ના રોજ ડૉક્ટર BR આંબેડકર ભવન વડોદરા ખાતે સંસ્થાના ટ્રસ્ટી મંડળના સહયોગથી અને અધ્યક્ષ શ્રી મણિભાઈ પરમાર અને મંત્રી શ્રી હરીશભાઈ સોલંકીના પ્રયત્નોથી આગામી બમ્પર પોલીસ ભરતી માટે ફ્રી માર્ગદર્શન આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના પૂર્વ સદસ્ય અને એક્ટિંગ ચેરમેન શ્રી મૂળચંદ રાણા અને પોલીસ અધિકારી શ્રી વિનયભાઈ મકવાણા દ્વારા ઉપસ્થિત યુવા વર્ગને પોલીસ ભરતીમાં કેવી રીતે સફળ થવું તે માટે કેવી તૈયારી કરવી, નવી ભરતીમાં પ્રક્રિયામાં શું ફેરફાર છે અને પરીક્ષામાં પાસ થવા શું વાંચવું જોઈએ તેની વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી હતી। સાથે આંબેડકર ભવનમાં નોલેજ નેશન એકેડેમી દ્વારા ભરતી અંગે ચલાવવામાં આવતા વર્ગોની માહિતી સંચાલક શ્રી અશ્વિનભાઈ બલદાણિયા દ્વારા આપવામાં આવી। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અને દીપ પ્રાગટ્ય સાથે શરૂ થયેલ આ કાર્યક્રમનું સઘળું સંચાલન www.વણકરસમાજ.comના પ્રણીતા શ્રી ભરત ડાબી દ્વારા કરવામાં આવ્યું હતું। ડૉક્ટર આંબેડકર ભવનમાં ખાસ કરીને શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઉપર અમે ખૂબ ભાર આપીએ છીએ। એમાંય સરકારી ભરતી થતી હોય છે એ વિશેનું માર્ગદર્શન પૂરું પાડીએ છીએ અને સરકારી ભરતીમાં વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટે કોચિંગ ક્લાસ ચલાવીએ છીએ। આગામી સમયમાં ગુજરાત સરકારે પોલીસ ખાતાની ખૂબ મોટી જાહેરાત બહાર પાડી છે। 12,000થી વધુ ભરતી થવાની છે। એ ભરતીમાં ફોર્મ ભરવાથી લઈને વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી એનું માર્ગદર્શન આપવા આજે સેમિનારનું આયોજન કરેલ। એમાં અમારા મિત્ર અને મૂળચંદભાઈ રાણા સાહેબ જે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનમાં મેમ્બર હતા એમણે વિદ્યાર્થીઓને ખૂબ સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું। સાથે અમારા મિત્ર પોલીસ અધિકારી પણ આવીને વિદ્યાર્થીઓને કેવી રીતે તૈયારી કરવી અને શું તૈયારી કરવી એ રીતે સુંદર માર્ગદર્શન પૂરું પાડેલ છે। મારું નામ મણિભાઈ પરમાર છે। હું આ ડૉક્ટર BR આંબેડકર ભવનનો સોસાયટીનો ચેરમેન છું। મારી સાથે સોસાયટીના સેક્રેટરી હરીશભાઈ છે, સાથીદાર ભરતભાઈ ડાબી પણ છે। ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડાના પ્રાસલી માર્કેટિંગ યાર્ડ ખાતે ગરીબોના સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું। 73 લાખનો સરકારી અનાજનો જથ્થો ઝડપાયો। સૂત્રાપાડાના પ્રાસલી માર્કેટિંગ યાર્ડ અને પ્રાચી ગામે દરોડા। ખુદ કલેક્ટર જાડેજાએ મોડી રાત સુધી કાર્યવાહી કરી। પ્રાસલી યાર્ડમાં વેપારી દુકાનોમાંથી સરકારી અનાજનો જંગી જથ્થો ઝડપી પાડ્યો। પ્રાસલી ગામે પણ ખાનગી માલિકીની 10 દુકાનોમાંથી શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો ઝડપાયો। ઘઉં, ચોખા, બાજરી અને ચણાનો જંગી જથ્થો સીઝ કરવામાં આવ્યો છે।
જંબુસરના સારોદ ગામના યુવાનને દક્ષિણ આફ્રિકામાં નેગ્રો જાતિના લોકોએ ગોળી મારીને હત્યા કરી. જંબુસર તાલુકાના સારોદ ગામના સાહિલ અબ્દુલ અઝીઝ મુનસી દક્ષિણ આફ્રિકામાં રોજગારી મેળવવા માટે સ્થાયી થયા હતા, પરંતુ આફ્રિકાના દેશોમાં ઘણીવાર ભારતીયોને યેનકેન પ્રકારે મૃત્યુના શરણે જવું પડે છે. સારોદ ગામના સાહિલ અબ્દુલ અઝીઝ મુનસી નોકરીએથી છૂટીને પરત પોતાના નિવાસસ્થાને ગાડીમાં જઈ રહ્યા હતા ત્યારે નેગ્રો જાતિના લોકોએ લૂંટવા માટે તેમને રોકવાનો પ્રયાસ કર્યો અને તેમને ગોળી મારી શરીરના ભાગે ઇજાઓ પહોંચાડી. તેમ છતાં તેમણે હિંમત રાખીને ગાડી ચલાવી, પરંતુ તેમનો પીછો કરી દૂર જઈને તેમની ગાડી ઉપર 6-7 ગોળીઓ મારી દેતા સાહિલભાઈને ગોળી વાગતા તેમનું કરુણ મોત થયું છે. બનાવની જાણ જંબુસર તાલુકામાં અને સારોદ ગામે વાયુ વેગે ફેલાતા લોકોમાં શોકની લાગણી જન્મી હતી. અત્રે ઉલ્લેખનીય બાબત છે કે ભરૂચ જિલ્લાના ઘણા યુવાનો વર્ષોથી રોજગારી મેળવવા માટે દક્ષિણ આફ્રિકા દેશોમાં જાય છે, પરંતુ ત્યાં તેમને નેગ્રો જાતિના લોકો લૂંટના ઈરાદે આવે છે અને ભારતીયોને નિશાન બનાવી મૃત્યુના શરણે લઈ જાય છે, જેના કારણે પરિવાર પર આફત આવી પડી છે. અત્રે ઉલ્લેખનીય બાબત છે કે સાહિલભાઈ મુનસીએ રોજાની હાલતમાં હતા અને તેમને પરિવારમાં 7 વર્ષની દીકરી અને 1 વર્ષનો દીકરો પણ છે. દાહોદના માણેક ચોક પાસે આવેલ ફર્નિચરની દુકાનની લિફ્ટ તૂટી પડતા એકનું મોત, 5 ઘાયલ. પોલીસ સ્થળ પર ઘાયલો સારવાર હેઠળ ખસેડાયા. ફર્નિચરનો સામાન લઈ જવા માટે લિફ્ટ બનાવવામાં આવી હતી, તે કયા કારણસર તૂટી તે તપાસનો વિષય છે. જો માલિક જવાબદાર હશે તો કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. હવે લઈએ એક નાનકડો વિરામ.
નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. રાજકોટ બેઠકના ઉમેદવાર રૂપાલાએ કરેલી ટિપ્પણીથી નારાજ ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર વિરોધ. સાવલી ખાતે 3 ક્ષત્રિય સમાજ સંગઠન એકત્ર થયા. મહાકાલ સેના વીર પ્રતાપ સેના કરણી સેના પહોંચી સાવલી સેવા સદન. રૂપાલાની ટિકિટ કાપોના નારા લાગ્યા. સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપ્યું. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને ક્ષત્રિય સમાજનો ઝંડો લઈને ફરતા કુલદીપસિંહ રાહુલજી વિરોધ પ્રદર્શનમાં ન દેખાતા સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વિષય એ છે કે રૂપાલાએ જે નિવેદન આપ્યું છે લોકસભાની ચૂંટણી અંગેનું કે રજવાડા વિશે અને મહાબેન દીપ્તિ વિશે એને તદ્દન અમે વખોડીએ છીએ અને અમે આજે મામલતદારશ્રીને વીર પ્રતાપ સેવા મહાકાલ સેના સાવલી ગુજરાત અને કરણી સેના સાવલી દ્વારા આવેદનપત્ર આપ્યું છે કે એમની ટિકિટ રદ કરવામાં આવે. જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો પરિણામ ભોગવવા તૈયાર રહે. અને જયરાજસિંહ ધારાસભ્ય ગોંડલ દ્વારા કાલે જે મિટિંગ કરવામાં આવી ક્ષત્રિય સમાજની, એમાં કોઈ ક્ષત્રિય સમાજના આગેવાન હતા નહીં. એટલે એ ક્ષત્રિય સમાજની ખાલી રાજકીય હતી, એ અમે એને રદ કરીએ છીએ અને એનાથી આવનાર સમયમાં પરિણામ ભોગવવા તૈયાર રહે. આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ચાંદોદ જીઆરડી યુનિટના જવાનોની 1 દિવસીય માર્ગદર્શન શિબિર યોજાઈ હતી. આગામી 7મી મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેમાં કોઈ ત્રુટિ ન રહે અને કાયદો વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી પોલીસ તંત્ર સહિત સમકક્ષ વિવિધ યુનિટના જવાનોને ચૂંટણીલક્ષી શિબિરો યોજી માર્ગદર્શન અને તાલીમ આપી સજ્જ કરાઈ રહ્યો છે. ત્યારે ચૂંટણીમાં ગ્રામ્ય રક્ષક દળના જવાનો પણ સ્થાનિક તેમજ જિલ્લાના વિવિધ બૂથો પર ફરજ બજાવતા હોય. ચૂંટણી ફરજ દરમિયાન જીઆરડીના જવાનોએ શું તકેદારી અને સાવધાની દાખવી ચૂંટણીલક્ષી ફરજ બજાવવી તે અંગે ચાંદોદ જીઆરડી યુનિટની 1 દિવસીય શિબિરનું શ્રી જ્ઞાન સાધના આશ્રમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ શિબિરમાં જિલ્લા પીએસઆઈ જીઆરડી જે.એસ. ભાવસાર, જિલ્લા માનદ અધિકારી હેમંત પાઠક, સેનાનાયક શૈલેષ ભટ્ટ, ક્લાર્ક પ્રફુલ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જવાનોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં ચાંદોદ જીઆરડી યુનિટના 164 જેટલા મહિલા પુરુષ જવાનો અલગ અલગ કેન્દ્ર પર ફરજ બજાવશે. આગામી 7મી મેના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈ આજરોજ ડભોઈ તાલુકાના ચાણોદ ખાતે આવેલ જીઆરડીના યુનિટને એમની ચૂંટણીની ફરજો કઈ કઈ છે એ બાબતેની તાલીમ આપવા માટેનો એક કેમ્પ 1 દિવસીય યોજવામાં આવ્યો હતો, જેમાં ફરજ પર જનાર તમામ મારા જીઆરડી જવાનના લુકઆઉટ કેવા પ્રકારનો હોવો જોઈએ, એમની ચૂંટણીની ફરજોની અંદર શું શું હોવું જોઈએ, એમનો કોના હુકમનું પાલન કરવું, એમની ફરજ કયા સમયથી ચાલુ થાય અને કયા સમય સુધી પૂર્ણ થાય. બીજું કે ફરજ દરમિયાન તેઓએ તેમનો પોઈન્ટ કોઈપણ સંજોગોની અંદર છોડવો નહીં. આ તમામ પ્રકારની સૂચનાઓ અને માર્ગદર્શન આજરોજ આપવામાં આવ્યું. કલેક્ટર કચેરી ભરૂચ ખાતે ફરજ બજાવતા કર્મયોગીઓએ કાર્ડિયો પલ્મનરી રિસેસિટેશન CPR તાલીમ મેળવી. કલેક્ટર કચેરી ભરૂચ અને બરોડા હાર્ટ એન્ડ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આજરોજ કલેક્ટર કચેરી ખાતે ફરજ બજાવતા તમામ કર્મચારીઓ અને અધિકારીઓને CPR તાલીમ આપવામાં આવી હતી, જે સાથે કર્મયોગીઓ માટે મેડિકલ કેમ્પ પણ યોજાયો હતો. આજે બદલાતી જતી જીવનશૈલીના કારણે હૃદય રોગના એટેકમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે હૃદય રોગ પહેલાં CPR આપીને વ્યક્તિનું જીવન બચાવી શકાય તે માટે કલેક્ટર કચેરી સંકુલમાં ફરજ બજાવતા તમામ કર્મચારી અને અધિકારીઓને તેની તાલીમ આપવામાં આવી રહી છે. સામાન્ય રીતે હૃદયનો હુમલો આવવાથી 108ને ત્વરિત બોલાવતા 5 થી 10 મિનિટનો સમય જતો હોય છે. 5 થી 10 મિનિટ દરમિયાન મગજ સુધી લોહી ન પહોંચે તો દર્દીનું મૃત્યુ થતું હોય છે. આવું ન થવા દેવા માટે CPR ટ્રેનિંગ અત્યંત મહત્વની છે. આ ટ્રેનિંગ દરમિયાન જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સોમેરા, અધિક નિવાસી કલેક્ટર શ્રી NR ધાંધલ, ભરૂચ પ્રાંત તેમજ સિનિયર કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર શેષરાવ પવાર, CPRના ટ્રેનર આ કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર દીપ નાયક, કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર અનુજ પટેલ, યુનિટ હેડ લતા લકુમ, તેમની મેડિકલ ટીમ અને કલેક્ટર કચેરી સંકુલના સ્ટાફ હાજર રહ્યા હતા. ગીર સોમનાથ જિલ્લા વિસ્તારમાં આવેલા તાલાલા તાલુકાના બાકુલા ધણેજ ગામે પીઠળના મંદિરથી તથા ગીર ગઢડા ધોળકવા રોડ ઉપર માતાજીના મંદિરમાંથી તથા કોડીનાર સરદારનગર રોડ ઉપરથી શિવ મંદિરમાંથી અને સુગાડા ખોડિયાર માતાજીના મંદિરમાંથી રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા મંદિરની દાનપેટી તોડી રોકડ રકમ તથા દાગીનાની ચોરી થયેલ, જે અનુસંધાને
જૂનાગઢ રેન્જ DIGP શ્રી નિલેશ જાજડિયા સાહેબ તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ અને જાડેજા સાહેબ નાઓના મિલકત સંબંધિત ગુનાઓ બનતા અટકાવવા અને આવા બનેલ ગુનાઓ શોધી કાઢવા સખત સૂચના કરેલ હોય, જે અનુસંધાને LCBના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર AB જાડેજાના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર AB વોરા તથા ટીમના માણસો પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ASI લાલજીભાઈ બાભણિયા તથા નરેન્દ્રભાઈ કછોડ, શૈલેષભાઈ ડોંડિયા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ લલિતભાઈ ચુડાસમાનાઓએ મળેલ ખાનગી બાતમી હકીકતના આધારે તેમજ ASI રામદેવસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ ચાવડાઓના ટેકનિકલ એનાલિસિસ દ્વારા નીચે જણાવેલ વિગત મુજબના આરોપીઓને મંદિર ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ સાથે પકડી પાડી મંદિર ચોરીઓનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભરૂચ જાસૂસી કાંડના ગુનામાં નાસ્તો ફરતો આરોપીને ઝડપી લીધો. ભરૂચ જિલ્લામાં પોલીસ અધિકારીઓના લોકેશનની જાસૂસી કાંડમાં પકડાયેલા આરોપી અશોકભાઈ બળદેવભાઈ સોલંકી, મયુરભાઈ ગોવિંદભાઈ ખુમાણ, નયન ઉર્ફે બોબડો, કિશોરચંદ કાયસ્થ નાઓને ઝડપી પાડવામાં આવેલ અને જેમાં આરોપી પરેશ ઉર્ફે ચકો સનુભાઈ ચૌહાણ, રહેવાસી ગીતાંજલિ એપાર્ટમેન્ટ કારેલીબાગ, વડોદરાવાળો છેલ્લા 1 વર્ષથી ધરપકડથી બચવા માટે નાસ્તો ફરતો હતો, જે આરોપીને ગત તારીખ 29/3/2024ના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હોય અને સદર આરોપી ઉપરોક્ત ગુનાના કામે વોન્ટેડ હોય, જેથી સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરથી આરોપીનો કબજો મેળવી આજરોજ તારીખ 30/3/2024ના રોજ ઉપરોક્ત ગુનામાં અટકાયત કરવામાં આવેલ છે. તેમજ વધુ તપાસ અર્થે આરોપીના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જુગારધારાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી તાલાલા પોલીસ. જૂનાગઢ રેન્જ DIGP શ્રી નિલેશ જાજડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ ગીર સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી VR ખેગાર સાહેબ વેરાવળ વિભાગ વેરાવળ તથા CPI શ્રી તાલાલા RN જાડેજા સાહેબના દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર પ્રોહિબિશન અંગેના ગેરકાયદેસર પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા સખત સૂચના આપી હોય, જે અનુસંધાને તાલાલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર NA વાઘેલા સાહેબ નાઓની સૂચના મુજબ તેમજ માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના ઇન્ચાર્જ પોલીસ હેડ કોન્સ્ટેબલ કુણાલકુમાર નારાયણભાઈ જાદવ તથા પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ દુધાભાઈ કોહિલ તથા સિદ્ધરાજસિંહ જયસિંહ પરમારે રીતેના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ દુધાભાઈ કોહિલ નાઓને મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે આકોલવાડી ગામે વૃંદાવન સોસાયટી વિસ્તારમાં રહેતા રાજેશભાઈ ટીંડાભાઈ લાઠિયા રહેણાંક મકાન આગળ આવેલ મહિલા મંડળ ગરબી ચોક ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગારની રેડ કરી નીચે જણાવેલ વિગત મુજબનો જુગારધારાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડોદરા શહેરના નવાયાર્ડ ખાતે રસુલ ચીની ચાલીમાં રહેતા શિક્ષક પર ટોળાનો તલવારથી હિંસક હુમલો. વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં રસુલજીની ચાલમાં રહેતા શિક્ષક પર તારીખ 26ના રોજ રાતના 11 વાગ્યે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે તેમને તાત્કાલિક વડોદરા શહેરના SSG હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત ખૂબ ગંભીર હોવાના કારણે તેઓને પ્રાઇવેટ હોસ્પિટલની સારવાર લેવી પડી હતી, જ્યારે હુમલાખોરો સામે ફતેગંજ પોલીસ સ્ટેશને હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. પણ ફરિયાદી તરફથી કહેવામાં આવી રહ્યું છે કે ફતેગંજ પોલીસ સ્ટેશન તરફથી હજુ સુધી કોઈપણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી. માત્ર એક જ હુમલાખોર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, પણ બીજા હુમલા કરનાર બિંદાસ ફરી રહ્યા છે તેવી જાણકારી અમારા મારફતે તેઓ દ્વારા આપવામાં આવી હતી. જ્યારે તેઓ સાથે વાત કરતા તેઓએ અમને જણાવ્યું હતું કે ઈશાની નમાઝ અદા કરીને હું મારા ઘરે પહોંચી સોફા પર આરામ કરતો હતો. તે સમયે રાતના 11 કલાકે 10 થી 15 લોકોનું ટોળું અચાનક ઘરે ઘસી આવ્યું હતું અને મારી પર તલવાર અને ધારાઓથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં મને માથાના ભાગે, હાથના ભાગે તેમજ જાંઘના ભાગે ખૂબ જ ગંભીર ઈજાઓ પહોંચવા પામી હતી, જેમાં હું 3 થી 4 હુમલાખોરોને ઓળખતો હતો. તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જેમાં સલમાન અબરાર, પઠાણ અબરાર, મુનશી ખાન પઠાણ, રહેઠાણ ગોરવા, ઝુલ્ફકાર ઉર્ફે પતિયાલી, આસપાક પઠાણ અને ઇસ્તકાર આસપાક પઠાણ મારી સાથે તકરાર કરી હતી, જે મેં ફતેગંજ પોલીસ તેમના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી, પણ હજુ સુધી બીજા આરોપીઓ ખુલ્લા કરી રહ્યા છે, પણ પોલીસ સ્ટેશનની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. मैं जावेद पठान, ये मेरे बड़े भाई आसिफ अली खान पठान है. 2 दिन पहले 26
मार्च 2024 के दिन रात को 11 साढ़े 11 बजे के आसपास इनके घर पे कुछ 12 से 15 लुक्खे टाइप के लोग घर में आके घुस गए और मेरे भाई को बहुत ही बुरी तरीके से तलवार, चाकू, गुप्ती हथियारों से हमला किया। इनके सर पे काफ़ी चोट आई हुई है। हम उसके बाद इनको हॉस्पिटल लेके गए। हॉस्पिटल ले जाने के बाद आज 3 दिन हो गए हैं। हमने पुलिस स्टेशन में FIR दर्ज भी की है, 307 कलम भी लगी है उन लोगों के ऊपर, लेकिन पुलिस अभी तक कोई एक्शन नहीं ले रही है। 5 नाम हैं जिसमें से एक को ही लेके आए वो जुल्फ़कार को, बाकी के 4 नाम शमशाद, अबरार, सलमान और इफ्तिकार ये अभी भी लापता हैं, फ़रार हैं। पुलिस कोई एक्शन नहीं ले रही है इस बारे में और ना ही कोई एक्टिविटी कर रही है अभी तक। फतेहगंज पुलिस स्टेशन में हम लोगों ने फरियाद की हुई है। हमारी अपील है कि हम इंसाफ मिलना चाहिए मेरे भाई को। जितनी गंभीर तरीके से इनके ऊपर हादसा हुआ है उसका हमें इंसाफ चाहिए। हम प्रशासन से यही उम्मीद करते हैं कि हमको जल्द से जल्द इंसाफ मिले। घटना किस कारण से हुई वो आपको पता है? घटना इसका कोई रीज़न ही नहीं था सर, पता ही नहीं उन लोगों ने किस चीज़ का दुश्मनी निकाली है मेरे भाई के साथ। मेरे भाई पैसे से टीचर हैं, ये कोई दुश्मनी है ही नहीं इनकी भाई की। मेरा नाम आसिफ अली ख़ान है और मैं पेशे से शिक्षक हूँ। 2 दिन पहले रात को, तारीख कितनी थी, 26 तारीख थी, रोज़ा खोलने के बाद मैं घर पर आया, फिर नमाज पढ़ के आके घर पे बैठा था और खाना भी नहीं खाया था। बैठने के बाद मैं थोड़ा आराम करने के लिए लेट गया सोफे पे। रोजे की वजह से थकान ज़्यादा थी और मैं लेट गया और फिर मेरे घर पर टोला आ गया बहुत और मुझे समझ पड़ते ही उससे पहले ही उन्होंने मुझ पर हमला कर दिया। तलवार लेके, तलवार सर पर मारी तो तलवार के 3 घाव सर पर हैं और पूरा सर फटा हुआ है और एक इधर जांघ पर मारी, वो जांघ भी पूरी फट गई है। बहुत सारे टांके आए हैं और मैं बोल भी नहीं पा रहा था। इतने मारने के बाद मैं बेहोश हो गया और मेरा हाथ फ्रैक्चर है, ये अंगूठा ये भी फ्रैक्चर है और मैंने बोला क्या हुआ भाई, कौन हो? फिर उसमें 4-5 की शक्ल मैं जानता था, एक सलमान खान, अबरार खान और दूसरा उसका पिता अबरार खान, मुंशी खान और तीसरा उसका भाई शमशाद खान, मुंशी खान और चौथा जुल्फ़कार उर्फ पटियाला अशफाक खान, 5वां उसका भाई इफ्तिकार अशफाक खान और पीछे बहुत सारे लोग थे। मैं जितना हो सका उतना बचा, लेकिन मेरे हाथ में कुछ था नहीं इसलिए मैं बच नहीं पाया। मेरा हाथ उसमें टूट गया और मैं बेहोश हो गया और मेरी छोकरी घर पर थी, वो भी रोने लगी। रो रो कर उनका बुरा हाल हो गया, वो रात भर रोती रही। फिर मुझे मालूम नहीं, मैं गिर गया, फिर मुझे कहाँ ले गए। मेरे भाई लोग आए, भाई बाजू में ही थे जावेद, वो घर से आए तो मुझे उठाकर दवाखाने ले गए। फिर वहाँ पर सर में जो भी ट्रीटमेंट करना था, टाँके वगैरह वो लिए। वहाँ पर मेरी हालत और भी ज़्यादा ख़राब हो गई। उसके बाद मुझे प्राइवेट हॉस्पिटल, श्रीजी हॉस्पिटल, शाणी जकात नगर, उस पर ले आए और अभी मैं बोलने के काबिल नहीं हूँ, फिर भी मैं
बोल रहा हूँ, सर में बहुत घुमनी जैसी हो रही है और दर्द हो रहा है, पूरा सर टाँकों से फटा हुआ है। और इसमें जो पटियाला है वो बहुत ही गुनहगार और वो है, उसके यहाँ घर पर तलवार वगैरह वो रहती, लुक्खा जैसा टाइप का है लड़का, रिक्शा चलाता है, दारू का धंधा करता है वगैरह, ये सब है। और मैं पेशे से शिक्षक हूँ, मुझे सिर्फ इतना है, अपने बाली बच्चों को पाल रहा हूँ और बस। તો આવતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર બીબીએ ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.